ફેમિલી કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો અત્યાર વાગ્યા છે 11 અને આપણે બેસી ગયા છીએ જમવા। યત્રાજે જમી લીધું છે, જયદીપ ટિફિન લઈને વહી ગયા છે અને હું બેસી જઈશું જમવા। જમવામાં છે જો વટાણાનું શાક, ઘીવાળી રોટલી, કોરી રોટલી છે, ઘી છે અને ગોળ યત્રાજે થોડોક પડ્યો મૂક્યો તો મેં કીધું એટલો ખાઈ જાઉં। અને આજ એટલી ઉતાવળ છે કે વાત જવા દો। યત્રાજીની સ્કૂલમાં માતૃ પિતૃ વનના દિવસની ઉજવણી છે, તો મારે ત્યાં જવાનું છે। તો પેલા યત્રાજને સ્કૂલે મૂકવા જવાનું છે, પછી અડધો કલાક રહીને મારે જવાનું છે, તો એની બધી તૈયારી કરવાની અને ઘરનું કામ ફટોફટ પૂરું કરવાનું। એક પગે આપણે કરવાનું હોય એટલે થોડીક વાર લાગે। અને બીજું તો કાલ ડ્રેસિંગ કરાવવા ગયા તે દવાખાનું બંધ હતું, તો આજે ડ્રેસિંગ કરાવવા જવાનું છે અને કાલ મારા જેઠીના ઘરે હવન છે, તો ત્યાં અમારે જવાનું છે। તો એ બધી તૈયારી આજ કરવાની છે, એટલે આજે એટલી બધી ઉતાવળ છે। તો સવારમાં છે ને આપણે ડુંગળી બટેકાનું શાક ટિફિનમાં બનાવ્યું હતું અને અત્યારે બનાવ્યું છે વટાણાનું શાક। તો યત્રાજે જમી લીધું, હવે હું જમી લઉં પછી આપણે આગળની બીજી વાત કરશું, કેમ કે આજ બહુ ઉતાવળ છે। આજ તો કેટલી ઉતાવળ રાખી ને તો 11:15 થઈ ગયા છે અને યત્રાજને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે પોતા એક મારવાના બાકી છે, પણ હવે પોતા બાકી રહ્યા દે, એ બીજું બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે। યત્રાજને તે જો આપણે રેડી કરી દીધો છે, એ છે ને શૂઝ પહેરતો હતો અને એમની સ્કૂલમાં છે ને આજો બધું પૂજાની વસ્તુ લઈ જવાની છે। એક થાળી કંઈક આરતી કરવા મંગાવી છે, પછી એક હું એક્સ્ટ્રા લઈ જાઉં છું, કદાચ પગ બગ ધોવાનું કહે તો જેમાં પગ ધોવે એમાંનીમાં કઈ આરતી કરાય નહીં। પછી આ કંકુ પલાળવા વાટકી લઈ જવી છે, પછી આ દીવો કરવા દિવેલું, પછી કંકુ બાકસ, આમાં પલાળેલી વાયટું છે અને આમાં છે ચોખા। અને યત્રાજભાઈને લંચ બોક્સમાં જે નાસ્તો લઈ જવો છે એ લઈ દેશું અને પાણીની બોટલ। તો થઈ જશે 11:15। હવે યત્રાજને લઈને આપણે જઈએ અને હજી છે ને મારે છૂટા ફૂલ ને ફૂલનો હાર બી લેવાનું બાકી છે, તો યત્રાજને સ્કૂલે મૂકી અને પછી હું એ બે વસ્તુ લઈ આવીશ અને પછી ત્યાં આપણે જેટલો વિડીયો ઉતરશે એટલો ઉતારશું, નહીં ઉતરે તો નહીં ઉતારવી, એ રીતનું બધું છે। તો હાલો હવે જાવી। જો હવે યત્રાજ બેસી જશે અને આપણે બધું રેડી કરીને મૂક્યું છે। આપણે છે ને આરતીની થાળી રેડી કરી દીધી છે, તો તે છે માતાને એવું રેડી કરી દીધું જે આપણને જન્મ આપે છે, ઉછેરે છે ને યાદ કરવાનો આજનો દિવસ। આજે એ સાબિત કરવાનો દિવસ છે કે શું મારા બાળક, મારું જે સંતાન છે, એ સંતાનનો મેં અત્યાર સુધી જે ઉછેર કર્યો છે, એ ઉછેરમાં કઈ કચાશ છે કે નહીં, એ કચાશને દૂર કરવા માટેનો આજનો દિવસ। અને કહેવાય ને કે મંદિરની અંદર કદાચ મળે કે ન મળે, પણ આ ધરતી પરના જો સાક્ષાત ભગવાન હોય તો આપણે માતા અને પિતા। થેન્ક યુ સર, થેન્ક યુ મેમ। જીવનમાં આજે 14 ફેબ છે, કઈ છે માતૃ પિતૃ વંદના દિવસ ને તમે બધા બહુ જ નસીબદાર છો, એટલા નાના નાના છો ને આ ઉજવવાની તમને તક મળી છે। ચલો જોરદાર ક્લેપ કરીએ પોતાના માટે। સારા પરિવાર દ્વારા આયોજિત આજના રાખે એ માટે કોઈકને એન્જલ દેવદૂત તરીકે કોઈકને મોકલવા જોઈએ, તો કોને મોકલીશું? બહુ વિચાર વિમર્શ કર્યા પછી ખબર પડી કે એ દેવદૂત એટલે કોણ હશે? કોઈ મને આન્સર આપશે? દેવદૂત એટલે મમ્મી પપ્પા। યસ, મમ્મી પપ્પા। કે એવું કહેવાય છે કે માં વગરની દુનિયા કે બાપ વગરની દુનિયા એ કોરી પાટી જેવું હોય છે। તમને બચ્ચા, તમને મમ્મી મૂકવા આવે છે ને, ત્યારે પ્રી સ્કૂલના મમ્મીઓ મૂકવા આવે ને ત્યારે અમુક બાળકો રડતા હોય, એની મમ્મીની આંખમાં પણ મેં જોયું છે કે આંસુ હોય છે। જ્યારે પૂછવામાં આવે કે તમે પણ રડો છો, તો બાળક તો રડશે જ ને, તો મમ્મી હસતા હસતા એવું કહે છે કે મને ખબર છે કે બાળકને મારી જરૂર છે, છતાં બી હું એને 3-4 કલાક તમારી પાસે મૂકીને જાઉં છું, તો તે એમને સાચવજો। કહો છો ને આ લાઈન? પછી એવું કહેવામાં આવે છે કે સ્કૂલમાં મૂકવામાં આવ્યો છે તો અમે પણ એનું સારું ધ્યાન રાખીશું। આજે એ વાત પર ફક્ત મને 5 મિનિટ જ આપી છે, એટલે વધારે વાતો તો ના થાય, પણ મા બાપનું જીવનમાં એવું સ્થાન છે કે જીવન બદલાય છે પલ પલ નવલા રંગ, એક સમૂહ સ્થિર ના રહે કોઈનો પણ જગમાં સંગ, ધન જશે યૌવન જશે જશે કીર્તિનો રંગ, પણ જો સફળતાના માર્ગે ચાલવું હોય ને તો સાચો છે મા બાપનો સંગ, બાકી આ દુનિયામાં તમને કોઈ જ કામ નહીં લાગવાનું।
તમારી પાસે કદાચ તમે રેતીના કર ગણી શકો. સમુદ્રમાં કેટલું પાણી છે, કેટલા માછલાઓ રહે છે, કેટલા શંખ છે, આકાશમાં કેટલા તારા છે, બધું જ ગણી શકાય, પણ મા બાપની તોલે કોઈ જ નથી આવતું. એવું કહેવાય છે 33 ઉપનિષદમાં કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, કે માતાને દેવ સમાન માનવું, પિતાને દેવ સમાન માનવું. પણ આજે મને એવું થાય છે, શું ખાલી ફક્ત માતા પિતાને દેવ સમાન જ માનવાના છે? ના, આજે મને એક લાઈન વધુ એડ કરવાનું મન એ થાય છે કે કદાચ ભગવાનને જોયા કે નથી જોયા એક પ્રશ્ન છે, પણ ભગવાન જેવા પણ એનાથી બી બેસ્ટ જો કોઈ સર્જન કર્યું હોય ને તો માતા પિતા છે. એટલે ફક્ત માતા પિતા દેવ નથી. હવે દરેક વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે પોતાની આંખ 2 મિનિટ માટે બંધ કરી એમના મમ્મી સાથે સ્ટેજ પર આવી જાય. अब तुम्हें आगे की पढ़ाई करने के लिए मुंबई जाना है। पर पापा, मैं आपके सिवा नहीं रह पाऊंगी, मुझे आपकी बहुत याद आएगी. डरो मत परी, एक बात याद रखना कि मैं हमेशा तुम्हारे साथ हूं, और अगर मेरी याद आएगी तो अपनी आंखें बंद कर लेना और दिल से मुझे पुकारना. માતા પિતા એમના માતા પિતાને યાદ કરે અને કદાચ આ ધરતી ઉપર હયાત હોય પણ ખરા અને ન પણ હોય, આજના આ દિવસ નિમિત્તે મિનિટ માટે પાણીને આપણે રહેવા દઈશું. સ્વયંસેવક મિત્રો થોડીક મિનિટ માટે ફરીથી પાણી લઈને બહાર જતા રહેશે. આંખ બંધ કરીને બાપ વિચારે કે જો મારા વ્યસનને કારણે મારું જીવન કદાચ જો ટૂંકાઈ જશે ને, તો મારી સામે બેઠેલો આ બાળક અને મારી બાજુમાં બેઠેલી આ મારી જે પત્ની છે ને, એનું જીવન કઈ રીતનું વીતશે. જ્યારે આપણે બાળકનો હાથ પકડીને બેઠા છીએ ને, ત્યારે આજે એક ફરીથી દિવસ છે સાહેબ. આજે ફરીથી આપણે સંકલ્પ લઈ શકીએ છીએ કે કદાચ તારા જન્મ સમયે હું વ્યસન ન મૂકી શક્યો ને, તો આજે હું એક બાપ તરીકે, આજે એક પૂછાળો વ્યક્તિ તરીકે, હું મારી મૂછ ઉપર જ્યારે તાવ દેતો હોય, એક વટમાં ફરતો હોય, તો આજે આ બાળક સામે હું પ્રતિજ્ઞા લઉં છું કે શક્ય હશે ને તો હું આજથી જ મારા વ્યસનને મારા શરીરમાંથી દૂર કરીશ. હાલો, કદાચ ના હોય ને તો પણ આપણો હાથ છે ને, માનવ પાલવની કેવી છે તો કે માનવ પાલવ પોતાની માતા તેમજ પિતાના મસ્તક ઉપર ચાંદલો કરશે. પગના અંગૂઠા ઉપર, માતા અથવા પિતાના જમણા પગના અંગૂઠા ઉપર ચાંદલો કરશે. જે થાળીમાં હાર આપેલો છે એ હાર પોતાની માતા અથવા પોતાના પિતાને પહેરાવે. અને આજની આ પળને જો તમારે તમારા ફોન ઉપર કેપ્ચર કરવી હોય, આજુબાજુ વ્હાઈટ શર્ટ પહેરેલા આપણા સ્વયંસેવક મિત્રોને તમારો ફોન આપી શકો છો. ત્યાર દરેક બહેનો પોતાની આરતીની થાળીમાં દીપ પ્રગટાવશે. અને હવે થોડીક મિનિટો સુધી અહીંયાથી આપણે જે આરતી કરીએ છીએ ને, ત્યારે માત્ર ને માત્ર અહીંયા ઉપસ્થિત દરેક સ્વયંસેવક મિત્રો, વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે હવે માત્ર ને માત્ર આપણા વિદ્યાર્થીઓની આંખમાં જોઈને, આપણા બાળકના આંખમાં જોઈને એને પ્રેમ કરવાનો છે, અને બાળક એ માતા પિતાની આરતી ઉતારશે.
તો યત્રાજીની સ્કૂલમાં મારો અને જયદીપનો ને યત્રાજનો ફોટો જે પાડી અને અમે મોકલો તો સ્કૂલમાં, ઈ ફોટો જો આજ પાછો આવી ગયો છે. અને આ કીધું છે કે જેને લેમિનેશન કરાવવું હોય લેમિનેશન કરાવજો, મઢાવવું હોય મઢાવજો, જે કરવું હોય એ. જો આ ડેટ છે 14/2/2026 અને સેટરડે. અને યતરાજભાઈએ જો અહીંયા સેજ ફાડી હોતન નાખ્યું છે. અને આ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે છે. અને મને એવું વેલેન્ટાઇન ડે હોય કે ચોકલેટ ડે હોય કે કોઈ પણ ડે હોય, મને વધારે એવું કઈ યાદ હોય નહીં. તો આજ વેલેન્ટાઇન ડે છે, તો જે વેલેન્ટાઇન ડે માં માનતા હોય એને હેપી વેલેન્ટાઇન ડે. અને અમે તો જો કે એવું કઈ નથી ઓલું કરતા, પણ અત્યારે આજ સ્કૂલમાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ પિતૃ વંદના દિવસનો કાર્યક્રમ જે રાખ્યો હતો ને, એ મને તો બહુ ગમ્યો. અને એમાંથી જે સારી સારી વાતો મને લાગી એ મેં વિડીયો ઉતાર્યો છે, તો એ આપણે વિડીયોમાં મૂકશું. તો ઘણાઈને ગમશે અને ઘણાઈને નહીં ગમે, પણ આપણે મને જે વાતો સારી લાગી એ મેં ઉતારી છે. અને અહીંયા છે ને જેટલા જેન્ટ્સ મમ્મી પપ્પા છોકરાના મમ્મી પપ્પાની બધા ઘણા બધા હતા. તો લગભગ 3 ની 6 લાઈન હતી. તો ઘણાયના મમ્મી પપ્પા બે જે ફ્રી હોય એ બે આયા હતા, ઘણાયના બા આયા હતા, ઘણાયના દાદા આયા હતા, ઘણાયના મમ્મી આયા હતા. વધારે પડતા તો મમ્મી જ હતા, કેમ કે બા દાદાની ઉંમર હોય તો એ આવી શકે ને, એને પપ્પાને ઓફિસ ને એ રીતના જવાનું હોય તો એ કઈ આયા ના હોય. એટલે વધારે પડતા તો બધાના મમ્મી હતા, પણ અમુક મમ્મી પપ્પા બા દાદા દાદી એ રીતના બધા હતા. તો એટલામાંથી કોઈ નહીં રોયું હોય ને એટલું મને રોવાનું હોય. અહીંથી જઈને ત્યારથી કઈક વાત કરે તે મને રોવું હોય છે, કઈક વાત કરે તે મને રોવું હોય છે. યતરાજ મને કહે છે કે તું નકરી રો રો ચમ કરે છે, કાં યતરાજ એવું કહેતો હતો ને. તો આપણે નાના હોય કે મોટા હોય કે ગમે એટલા મોટા હોય, જ્યાં સુધી મમ્મી પપ્પા હોય ને ત્યાં સુધી આપણને એમની કદર ના હોય. અને જેને ના હોય ને એને જતા રહ્યા પછી એમ થાય કે એ હતા ને તો સારું હતું, કેમ કે ઘરની બધી જવાબદારી જે મોટા લેતા હોય ને એ પછી છોકરા ઉપર આવી જતી હોય. એટલે જેને ના હોય ને એને મા બાપની કદર હશે, અને જેને હશે ને એને થોડુંક કોકને હશે અને કોકને નહીં હોય. અને હું તો અહીંથી જઈ ત્યારથી તો મને રોવાનું આવતું હતું, પણ છેલ્લે તો જ્યારે બધું પૂરું થવાનું હતું ને એ પહેલાં બધા મમ્મી પપ્પા જે હતા ને એમને એમ કીધું કે તમે છોકરાને છે ને હગ કરો એમ. તો બધાને છોકરાને હગ કરવાનું કીધું ને તો બધાની આંખમાંથી ટપ 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 આંહુડા ચાલુ થઈ ગયા. કોક જેન્ટ્સ કદાચ એવું હશે કે કદાચ નહીં રોયું હોય, બાકી જેટલી મમ્મી કે બા ની બધા આયા હતા બધા રોતા હતા. કોઈ ટીચર જે હતા ટીચર હોતા ને રોતા હતા. ટીચરના છોકરા તો જો કે અહીંયા નહોતા, પણ ટીચરો અમુક રોતા હતા. અને સ્કૂલમાં છે ને છોકરાઓને અત્યારે વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ પિતૃ વંદનાનો દિવસ જે ઉજવ્યો ને એ બહુ સારું કામ કહેવાય. કેમ કે વેલેન્ટાઇન ડે તો એ મોટા થઈને એમને ઉજવવો હશે તો એ ઉજવવાના જ છે. આપણે જે સંસ્કાર આપ્યા હોય એ તો એ મોટા થઈને કરવું હોય તો કરે, નહીં તો મા બાપ તો કઈ મોટા થઈને એવું કહેતા ના હોય કે તું આમ કરજે કામ કરજે, તો જે અવળા રસ્તે જવાના હોય એ તો જવાના જ છે. પણ સ્કૂલમાં એમ કે આજે ડાયરેક્ટ વેલેન્ટાઇન ડે શીખવાડે એની કરતા માતૃ પિતૃ વંદનાનો દિવસ જે ઉજવો એ મને તો બહુ ગમ્યું. તો આમ બધું અને બહુ મસ્ત આયોજન હતું. અમે જ્યાં તા તેટલા 12:30 જ્યાં તા અને 2 વાગે ઘરે આવ્યા. ત્યાં સર્ટી આપ્યું છે, તો કાંઈ નહીં, હવે જવું પીવાની છે ચા અને જવાનું છે ડ્રેસિંગ કરાવવા. અત્યારે છે ને જો અમે દવાખાને જઈને આવતા રહ્યા ને આજે અમારે તો ધક્કો થયો, કેમ કે એમને અહીંયા પહોંચ્યા ને તો એમ કીધું કે શનિવારે બપોર સુધી જ દવાખાનું ખુલ્લું હોય, બપોર પછી બંધ હોય. અને કાલ તો છે રવિવાર, એટલે રવિવારે તે દવાખાનું આખો દિવસ બંધ હોય. તો હવે વાત જાય સોમવારે, તો હવે સોમવારે આપણે ડ્રેસિંગ કરાવવા જશું. અને મને એમ કે શનિવારે આખો દિવસ ખુલ્લું રહેતું હશે. અને સવારમાં તો યતરાજની સ્કૂલમાં કામ હતું એટલે કંઈ જવાન મેળ આવે એવો નહોતો. તો કાંઈ નહીં, હવે આપણે સોમવારે ડ્રેસિંગ કરાવવા જઈશું. અને ફોન છે ને બીજાને વિડીયો ઉતારવા આપ્યો હતો, કેમ કે અહીંયા બધા સ્વયંસેવકો જે છોકરીઓ છોકરાની હોય એ વિડીયો ઉતારી દેતા હતા. તો એમને છે ને ફોન આડો ઊભો ને એ રીતના રાખ્યો હોય. હું કહેતી હતી કે ફોન આડો રાખો અને એવું બધું છે.
તો હવે જેવો ઉતરો છે એવો હવે એમાં તો કંઈ ફેરફાર થાય એવો નથી. જેટલો તો આડો ઉભો હરખો થાય એવો હતો એવો તો મેં કર્યો છે. તો કાંઈ નહીં, હાલો હવે છે ને આપણે વિડીયોનો કરી દેવી એન્ડ. અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.